हाय फ्रेंड्स, हेल्थ बच्चन में तमाરું स्वागत है। आज આપણે જોઈશું મોક ટેસ્ટ બે કે જે જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે ઇમ્પોર્ટન્ટ છે। વિડિયો સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર, અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ આજના વિડિયોની। ક્વેશ્ચન નંબર 1, ડાયાબિટીક કીટોએસિડોસિસ દર્દીમાં કયા પ્રકારના શ્વાસોશ્વાસ જોવા મળે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। કાઇનિસ્ટોક બ્રીથિંગ વિથ બ્રેડિકાર્ડિયા, જેને આપણે ચાઇનસ્ટોક શ્વાસ કહીએ છીએ। ડીપ રેપિડ રેસ્પિરેશન વિથ ફ્રૂટી એસિટોન બ્રીથ ઓર્ડર, જેને આપણે કહીએ છીએ કુસુમુલ બ્રીથિંગ। સ્લો શેલો હાઇપોવેન્ટિલેશન, કે ધીમા અને છીછરા શ્વાસ। ડી સ્ટાયર્ડ વિથ ઇન્સ્પાયરેટરી વીઝ, સ્ટાયર્ડ એટલે કે રેસ્પિરેશનના કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામ અંદર પૂછાય છે તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી। શેમાં જોવા મળે એવી ક્વેશ્ચન પૂછાય તો ડાયાબિટીક કીટોએસિડોસિસ ની અંદર। તો કેમ આ વસ્તુ થાય સમજીએ। જુઓ, ડાયાબિટીક કીટોએસિડોસિસ શું થઈએ? કીટોન બોડીઝ વધવાના કારણે મેટાબોલિક એસિડોસિસ। આ બી ક્વેશ્ચન નીકળે કે ભાઈ ડીકે ની અંદર શું જોવા મળે છે? તો મેટાબોલિક એસિડોસિસ થાય છે। જે લંગ્સ છે વધારાનો CO2 બહાર કાઢવા માટે શું કરે? કે ઝડપી અને ઊંડો શ્વાસ લે છે। આપણે શું કહીએ છીએ? કુસુમલ બ્રીથિંગ કહીએ છીએ। અને એસિટોનના કારણે શ્વાસની અંદર આપણે શ્વાસ લઈએ એમાં ફ્રૂટી એસિટોન ગંધ આવે છે, બરાબર। એટલે આ યાદ રાખજો, ફ્રૂટી એસિટોન પણ શેમાં જોવા મળે? ડીકે ની અંદર। અહીંયા 3 MCQ આપણા ક્લિયર થઈ ગયા, બરાબર। વધારાનું જે CO2 બહાર કાઢવા માટે આપણું શરીર શું કરે? પ્રયત્ન કરતું હોય છે। એની સ્ટોક ની અંદર શું હોય? કે કોઈ પણ મગજના રોગો એટલે કે બ્રેન ડિઝીઝ, મેનિન્જાઇટિસ હોય, બરાબર, એની અંદર જોવા મળે। સ્ટાયર્ડ શેમાં જોવા મળે? કે જ્યારે આપણા ટ્રેકિયલ ઓબ્સ્ટ્રક્શન હોય એની અંદર ખાસ કરીને જોવા મળતું હોય છે। હાઇપોવેન્ટિલેશન શેમાં જોવા મળે? કે ઊંઘની કોઈ દવા લેતા હોય ત્યારે હાઇપોવેન્ટિલેશન જોવા મળે છે। માનવમાં એપિડેમિક ટાઇપ્સનો ફેલાવો કરતું કીટક કયું છે? એટલે એપિડેમિક ટાઇફસ, બરાબર। આ બી ક્વેશ્ચન પૂછાયેલો છે। એપિડેમિક ટાઇફસ માટે કયું જવાબદાર છે? તો બોડી લીક, ઉંદરની ચાંચડી કે રેડ ફ્લી, હાર્ટ ટિક્સ કે જેને આપણે ઈતરડી કહીએ છીએ, આ બધા વારા પરથી આપેલા જ છે, બરાબર। અને મોસ્કિટો એડિસ ઇજિપ્ત મચ્છર, બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? કે એપિડેમિક ટાઇફસ ફેલાવવા માટે બોડી લીક જરૂર છે, કે માનવ શરીરની જે રિકેટ્સિયા પ્રોવાઝેકી દ્વારા થાય છે અને બોડી લીકના મળ દ્વારા આપણા સ્કિનની અંદર પ્રવેશે છે। ફ્લી છે એ આપણા ઉંદરના ચાંચડી દ્વારા ફેલાય છે। પ્લેગ એન્ડેમિક મ્યુરિન ટાઇફસ ફેલાવે છે અને હાર્ટ ટીક લાઇમ્સ મચ્છર ડેન્ગ્યુ ફેલાવે છે। એકમાં એપિડેમિક યાદ રાખવાનું, એન્ડેમિક ની અંદર શું આવશે? રેડ ફ્લી યાદ રાખવાનું છે। બંને યાદ રાખજો। આંતરડામાં કાણું પડ્યું હોય તેવી શંકા હોય ત્યારે કયો એક્સરે વ્યૂ પ્રથમ લેવામાં આવે છે, બરાબર। એટલે બધા ટોપિકના MCQ આવશે આની અંદર। તો સુપાઇન પેટનો એક્સરે, ચેસ્ટ એક્સરે મતલબ તમે તમારી ચેસ્ટ જો એક ટટ્ટાર સ્થિતિમાં રાખવાની હોય છે। પ્રોન એબ્ડોમન એટલે કે ઊંધા તમને રાખવાનો હોય છે। રાઇટ લેટરલ ડેક્યુબિટસ, બરાબર। તો આની અંદર આપણો જવાબ શું આવશે? કે જ્યારે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ પરફોરેશન્સ હોય તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઇરેક્ટ ચેસ્ટ એક્સરે, એટલે કે ટટ્ટાર સ્થિતિમાં તમારા છાતીનો એક્સરે આપણે બંને ડાયાફ્રામ સહિત લેવાનો હોય છે। એટલે કે અંદર વિસેરા એટલે અંદરનો, બરાબર, જે પરફોરેશન હોય એ મુક્ત હવા પર શું થઈ જાય? એ ચડી જતું હોય છે। એટલે સીધા ઉભા રહો, ઇરેક્ટ ચેસ્ટ એક્સરે ની અંદર ડાયાફ્રામ નીચે ક્રેસન્ટ આકારની હવા તમને સ્પષ્ટ દેખાય, એટલે આપણને આઈડિયા આવી જતો હોય છે। ક્લિયર? અર્ધચંદ્ર આકાર હવા દેખાય તમને એ આ રીતનો એક્સરે ની અંદર અર્ધચંદ્રાકાર હવા તમને દેખાતી હોય એટલે કે પરફોરેશન છે એવું આપણે કહી શકીએ છીએ। લાલ રસમાં કયો ઉત્સેચક રહેલો છે જે કાર્બોહાઈડ્રેટ્સનું પાચન શરૂ કરી દે છે? પેપ્સિન, સલાઇવરી એમાઇલેઝ, જેને આપણે ટાઇલિન કહીએ છીએ, ટ્રિપ્સિન અને લાઇપેઝ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, સલાઇવરી એમાઇલેઝ, બરાબર। સ્ટાર્ચમાં શું થઈએ? કે જ્યારે એમાઇલેઝ અને એન્ઝાઇમ ભેગા થઈને પછી શું બનાવે? માલ્ટોઝ બનાવે। આ પણ યાદ રાખજો, બરાબર। તો એક્સપ્લેનેશન જોઈ લો। પાચનની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? આપણા મોઢાથી થાય, બરાબર, માઉથથી થાય, બરાબર। લાલ રસમાં શું રહેલું હોય છે? લાલ રસની અંદર ટાઇલિન રહેલું છે, જેને આપણે એમાઇલેઝ કહીએ છીએ, જે સ્ટાર્ચનું પાચન મુખથી ચાલુ થાય। તમને એમ પૂછે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સનું પાચન ક્યાંથી શરૂઆત થાય? તો મુખ દ્વારા શરૂ થતું હોય છે, બરાબર। અને પેપ્સિનનું ક્યાં થાય? તો પેપ્સિનનું થાય આપણા જઠરમાં એટલે કે સ્ટમકની અંદર। અને ટ્રિપ્સિનનું કઈ જગ્યાએ થાય? તો ટ્રિપ્સિનનું આપણું સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસમાં તમને જોવા મળતું છે। ટ્રિપ્સિન એટલે કે ટ્રિપ્સિન શું કામ કરે? તો પ્રોટીનનું પાચન કરવાનું કામ કરે છે। ત્યારે લાઇપેઝ શું કરે? ચરબીનું પાચન કરવા માટે શું કામ કરે? લાઇપેઝ। આ વસ્તુ આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। ગ્રંથિના કયા કોષો કેલ્સિટોનિન હોર્મોનનો સ્ત્રાવ કરે છે? તો કેલ્સિટોનિન હોર્મોનનો સ્ત્રાવ કયા કોષો કરે છે? ફોલિક્યુલર કોષો, પેરાફોલિક્યુલર કોષો, ચીફ કોષો કે ઓક્સિપિલ કોષો, બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન બી, પેરાફોલિક્યુલર
કોષો જે શું કરે, કેલ્સિટોનિન સિક્રેટ કરે છે. એ કેલ્સિટોનિન શું કરે કે લોહીની અંદર કેલ્શિયમનું સ્તર ઘટાડે છે. આ વારંવાર મેં તમને કીધું છે, બરાબર. અને બીજા ફોલિક્યુલર કોષો, પેરાફોલિક્યુલર કોષો તમને ખબર પડી ગઈ. અને ફોલિક્યુલર કોષો તમને શું કરશે તો T3 અને T4 બનાવશે. આ યાદ રાખજો. ચીફ કોષો અને ઓક્સિન્ટિક કોષો જે સ્ટમકની અંદર આવેલા હોય છે એ પણ એક પેરાથાઇરોઇડ ગ્રંથિનો ભાગ જ છે, બરાબર. એ બી પેરાથાઇરોઇડ હોર્મોન બનાવે છે, પણ એ ખાસ સ્ટમકની અંદર પણ ઇન્ટ્રિન્સિક ફેક્ટર બનાવતા હોય છે. ક્લિયર. મેક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા સામાન્ય રીતે શેમાં જોવા મળે છે? વિટામિન B12 ની ઉણપ, આયર્ન ડેફિશિયન્સી એનિમિયા, ફોલેટની ઉણપ કે એપ્લાસ્ટિક એનિમિયા. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? બધાને ખબર જ છે કે માઇક્રોસાઇટિક. ઘણીવાર એમ પૂછે તો ઉલટો ક્વેશ્ચન પૂછે, આયર્ન ડેફિશિયન્સી એનિમિયામાં શું જોવા મળે? તો માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા શામાં જોવા મળે? તો આયર્ન ડેફિશિયન્સી એનિમિયામાં જોવા મળતું હોય છે, બરાબર. આયર્નની ઉણપ થવાથી શું થઈ જાય? હિમોગ્લોબિન ઓછું થઈ જાય, એટલે આરબીસી કદમાં કેવા થઈ જાય? નાના થઈ જાય. માઇક્રોસાઇટિક એટલે આરબીસી નાના થવા, અને આછા રંગના થવા મતલબ હાઇપોક્રોમિક, કે જેવા લાલ એકદમ હોય એવા તમને દેખાય નહીં, આછા રંગના જોવા મળે. અને B12 અને ફોલેટ એટલે કે ફોલિક એસિડની ઉણપથી શું થઈ જાય કે મેક્રોસાઇટિક બને, બરાબર, જેને આપણે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કહીએ છીએ, બરાબર. અને એ પ્લાસ્ટિક એનિમિયા જો ઓપ્શનમાં હતો એ શું છે કે એ પ્લાસ્ટિક એનિમિયા એટલે પાનસાઇટોપિનિયા જોવા મળે, એટલે કે એની અંદર બધા જ કણો ઘટી જાય, બરાબર. આપણા WBC, RBC અને પ્લેટલેટ બધા ઘટી જાય. અને ક્યાં બનતા હોય છે? એ આપણા બોન મેરોની અંદર બનતા હોય છે. ક્લિયર. પેપ સ્મિયર જેવી સાયટોલોજીની તપાસ માટે કયું સ્ટેન ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે? બરાબર. પેપ સ્મિયર કાલે પહેલા જ મોક ટેસ્ટમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ CS સર્વિક્સ માટે આપણે કરીએ છીએ, તો એમાં કયું આપણે સ્ટેન ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય એની અંદર સાયટોલોજીમાં? તો ગ્રાન્ડ સ્ટેન, પાપાનિકોલાઈ સ્ટેન, ગિમ્સા સ્ટેન કે લિસ્મન સ્ટેન. જેને ડેટા સ્ટડી કરી હોય તો એનું નામ હશે કે પેપ ટેસ્ટ ઉપરથી તમારે યાદ રાખવાનું પાપાનિકોલાઈ. મેં ચર્ચા તમને કરી હતી, બરાબર. તો ઓપ્શન બી આવશે જવાબ આની અંદર, બરાબર. પેપ સ્ટેન ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. મલ્ટીક્રોમેટિક સ્ટેનિંગ છે આ, બરાબર. આની અંદર શું કરવામાં આવે કે જે આપણા સેલ્સ હોય એનું ન્યુક્લિયસ અને સાઇટોપ્લાઝમા સ્પષ્ટ અલગ દર્શાવવામાં આવે આની અંદર, બરાબર. એટલે એ શું થાય, ઇઝીલી આપણે જે ગ્રામ સ્ટેનિંગ બેક્ટેરિયા હોય, ગ્રામ સ્ટેનિંગ બેક્ટેરિયાને એ ઓળખ માટે આપણે આ કરતા હોઈએ છીએ, બરાબર. પણ જે જીમ્સા અને લેશમાન સ્ટેન, આ યાદ રાખજો, લેશમાન સ્ટેન બ્લડ સ્મિયર આપણે શેના માટે? આરબીસી, WBC અને મલેરિયા માટે કઈ યુઝ કરીએ છીએ? લેશમાન સ્ટેન યુઝ કરીએ છીએ. ક્લિયર. ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાનો સંગ્રહ કેટલા તાપમાને કરવામાં આવે છે? 2 થી 6, -18, 20 થી 24 કે 37? મેં તમને કીધું હતું કે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા હંમેશા -20 બરાબર થી નીચે હોવું જોઈએ. તો ઓપ્શન બી. એટલે આની અંદર હું બહુ ડીપમાં જતો નથી. જો બ્લડ આપણે કેટલું ટેમ્પરેચર 2 થી 6, પ્લેટલેટ હંમેશા આપણા રૂમ ટેમ્પરેચરે સંગ્રહ કરવાનો 20 થી 24. ક્લિયર. એક યાદ રાખજો. બેન્સ જોન્સ પ્રોટીનની હાજરી કયા રોગનું નિદાન સૂચવે છે? નેફ્રોટિક સિન્ડ્રોમ્સ, મલ્ટિપલ માયલોમા, ગ્લોમેરુલર નેફ્રાઇટિસ કે ડાયાબિટીસ? તો આની અંદર બેન્સ જોન્સ પ્રોટીન, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, મલ્ટિપલ માયલોમા, બરાબર. જો મલ્ટિપલ માયલોમાની અંદર શું થઈ જાય કે બોન મેરુનું કેન્સર છે. એક તો પેલી એ વસ્તુ યાદ રાખજો, બોન મેરુનું કેન્સર છે. શું એટલે આની અંદર શું થઈ જાય છે? જે મોનોક્લોનલ ઇમ્યુનોગ્લોબ્યુલિન લાઇટ ચેન હોય કે જે બેન્સ જોન્સ પ્રોટીન હોય, કિડની દ્વારા શું થઈ જાય છે? પેશાબમાં ઉત્સર્જિત થાય. કિડની દ્વારા યુરિન સેમ્પલ આપણે લઈએ એની અંદર તમને જોવા મળે છે, બરાબર. અને આપણે નેફ્રોટિક અને ગ્લોમેરુલર નેફ્રાઇટિસ જે ઓપ્શનમાં હતા એની અંદર શું જોવા મળે? તમને આલ્બ્યુમિન વધારે જોવા મળે, બરાબર. અને ડાયાબિટીસની અંદર તમને ગ્લુકોઝ જોવા મળે છે. તો બેન્સ જોન્સ પ્રોટીન કે જે યુરિન લઈને આપણે ગરમ કરીએ 40 થી 60 સેલ્સિયસ, બરાબર. તો વધુ ગરમ કરવાથી શું થઈ જાય? એ અદ્રશ્ય થઈ જાય, બરાબર. 40 થી 60 સેલ્સિયસ દેખાતા હોય અને વધુ ગરમ કરીએ તો એ અદ્રશ્ય થઈ જતા હોય છે. પૃથ્વીના ત્રીજા તબક્કાના સક્રિય સંચાલન એટલે કે MTSL નું નામ પણ તમને આવડવું જોઈએ. એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબરમાં તરત કઈ દવા અપાય છે? ઇન્જેક્શન ઓક્સિટોસિન 10 IU/IM, ઇન્જેક્શન મિથાઇલ આઇગ્રોમેટ્રિન, ઇન્જેક્શન મેગ્નેશિયમ સલ્ફેટ, ઇન્જેક્શન ટેનેક્ઝાસિડ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જો આની અંદર તમારે ડોઝ સાથે યાદ રાખવાનું, કારણ કે ઘણી વાર તમને 5 આપે, 15 આપે, 20 આપે તો તમે કન્ફ્યુઝ થઈ જાવ. તો ઓપ્શન આવશે એ, ઇન્જેક્શન ઓક્સિટોસિન આપણે આપતા હોઈએ છીએ, બરાબર. તો આની અંદર જુઓ, ખાસ કરીને જેવું બેબી ડિલિવર થાય, શોલ્ડર ડિલિવરી થાય, બેબીની શોલ્ડર બહાર આવે પછી આપણે 10 ઇન્ટરનેશનલ યુનિટ આપણે આપતા હોઈએ છીએ. એની અંદર તમારે સ્ટેજ યાદ રાખવાનું. ફર્સ્ટ સ્ટેજ કે જ્યારે યુટેરાઇન કોન્ટ્રેક્શન સ્ટાર્ટ થાય, બરાબર, ત્યાંથી 10 સેન્ટીમીટર સુધી આપણો ફર્સ્ટ સ્ટેજ, બરાબર. 10 સેન્ટીમીટરથી બેબી ડિલિવર થાય, સેકન્ડ સ્ટેજ. પછી જે પ્લેસેન્ટા ડિલિવર થાય, થર્ડ સ્ટેજ. અને પછી ફોર્થ સ્ટેજ જે ઓબ્ઝર્વેશન પીરિયડ કહેવામાં આવે છે, પરપીરિયમ પીરિયડ આપણે કહેતા હોય, જે 6 વીક સુધી ડિલિવરી પછી જોવા મળે છે. એ 4 સ્ટેજ યાદ રાખજો. હવે જો આની અંદર ઓક્સિટોસિન PH અટકાવવા માટે જો મેન MTSL કેમ કરાવીએ, બરાબર. તો PPH
પોસ્ટપાર્ટમ હેમરેજ, એની અંદર પ્રાઇમરી હોય કે જે 24 કલાકની અંદર, અને પછી જે જોવા મળે એને આપણે સેકન્ડરી કરતા હોય છે. 24 કલાક પછી જે જોવા મળે અને ખાસ કરીને રિટેન પ્લેસેન્ટા ના કારણે તમને શું જોવા મળતું હોય છે, આ પીપીએચ જોવા મળતું હોય છે. એટલે બાળકનો જન્મ તો 1 મિનિટની અંદર જ આપણે 10 IU ઓક્સિટોસિન IM આપણે આપવાનું હોય છે, બરાબર. મિથાઇલ એર્ગોમેટ્રિન હાઈ બીપીમાં અપાતું નથી, યાદ રાખજો ખાસ. મેગ્નેશિયમ સલ્ફેટ શેમાં આપીએ આપણે, આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. એક્લેમ્સિયાની કન્ડિશન, એક્લેમ્સિયાની કન્ડિશન્સમાં શું થાય, પહેલા પ્રી એક્લેમ્સિયામાં 3 સાઇન જોવા મળે તમને. હાઇપરટેન્શન જોવા મળે એડીમાં, એટલે કે એન્કલ એડીમાં જોવા મળતું હોય છે, બરાબર. સાથે સાથે કન્વર્ઝન જોવા મળે તો એને આપણે શું કહીએ છીએ, એક્લેમ્સિયા. એની ડ્રગ ઓફ ચોઇસ શું છે, મેગ્નેશિયમ સલ્ફેટ. તો મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ પૂછે તો કેલ્શિયમ ગ્લુકાનેટ. ક્લિયર, આ બધા ક્વેશ્ચન મેં તમને ક્લિયર કરાવી દીધા. ભારતમાં અનકોમ્પ્લિકેટેડ ફાલ્સીપેરમ મલેરિયા માટે પ્રથમ રોગની દવા કઈ વપરાય છે? એટલે ફાલ્સીપેરમ મલેરિયા માટે કઈ દવા આપણે વાપરીએ? ક્લોરોક્વિન, આર્ટિસુનેટ, સલ્ફાડોક્સિન, પાયરીમેથાઇન, ક્વિનાઇન કે પ્રિમાક્વિન માત્ર. તો ધારો કે તમને પૂછે ફાલ્સીપેરમ માટે કઈ દવા વપરાય છે, તો પણ યાદ રાખવાનું, તો જવાબ આવશે ઓપ્શન બી, આર્ટિસુનેટ. આ વધારે તમારે બીજું યાદ ના રહે તો આર્ટિસુનેટ યાદ રાખવાનું છે ખાસ, બરાબર. એટલે તમને આઈડિયા આવી જાય, એ દવા આપણે વાપરતા હોઈએ છીએ. ક્લોરોક્વિન ખાલી શામાં વપરાય? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ માટે આપણે ક્લોરોક્વિન વાપરીએ છીએ, બરાબર. અને ક્વિનાઇન શેમાં વાપરીએ? સગર્ભા સ્ત્રીઓની અંદર જ, યાદ રાખજો, મલેરિયા માટે વપરાય છે ક્વિનાઇન. આ બી ક્વેશ્ચન પૂછાય છે. ક્લિયર. રોગચાળો ટ્રેક કરવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ સંકલિત રોગ સર્વેક્ષણ પોર્ટલ કયું છે? કોવિન, IHP એટલે કે ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ, નિક્ષય અને કિલકારી. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? રોગચાળો ટ્રેક કરવા માટે આની અંદરથી આપણો જવાબ રહેશે ઓપ્શન બી, IHP, બરાબર. IHP શું છે? IDSP હેઠળ તમામ જેટલા બી કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એનું રિયલ ટાઈમ ટ્રેકિંગનું એક પ્લેટફોર્મ છે, બરાબર. કોવિન શેના માટે છે? COVID-19 અને રસીકરણ માટે યુઝ થાય છે. મેં તમને કીધું હતું. નિક્ષય ટીબી માટે યુઝ થાય છે, અને કિલકારી એ સગર્ભા માતા અને બાળ આરોગ્ય માટે ઓડિયો મેસેજ આપતો એક સેવા છે. પણ સર્વેલન્સ કે આઉટબ્રેક શબ્દ આવે એટલે આપણે IHIP જ આવશે, યાદ રાખજો. ક્લિયર. રાષ્ટ્રીય કાર્યક્રમ મુજબ બાળકને વિટામિન એ સોલ્યુશનનો પ્રથમ ડોઝ કઈ ઉંમરે અપાય છે? જન્મ સમયે, 6 અઠવાડિયે, 9 મહિને, 18 મહિને. તો પહેલો ડોઝ આપણે ક્યારે આપીએ? તો ઓપ્શન સી, 9 મહિને આપણે આપતા હોઈએ છીએ. જો તમારો રિસ્પોન્સ સારો રહેશે તો મારો પ્રયત્ન એવો છે કે હું જોડે જોડે થિયરી પોર્શન્સ પણ લાવું. મેક્સિમમ કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને મારો ટાર્ગેટ છે કે મને 10,000 સબસ્ક્રાઇબર સુધી પહોંચાડજો. તો એકોર્ડિંગ ટુ સિલેબસ આપણે થિયરી MCQ સાથે પણ કવર કરીશું. ક્લિયર. તો જો 9 મહિને, આ યાદ રાખજો, 9 મહિને કેટલો ડોઝ આપીએ? આ ક્વેશ્ચન પૂછે ભાઈ. 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપણે આપતા હોઈએ છીએ. પછી 6 મહિનાના ગાળે આપણે 2 લાખ આપતા હોઈએ છીએ. ટોટલ કેટલું હોય છે? 17 લાખ આપણે આપવાનું હોય છે. કેટલું? 5 વર્ષ સુધી 17 લાખ. ક્લિયર. એટલે આ રીતે ખાસ યાદ રાખી લેજો. ટોટલ 9 ડોઝ હોય છે. કેટલા? 9 ડોઝ. એક્સપાયરી થયેલી અને સાયટોટોક્સિક્સ દવાનો કયા રંગના કન્ટેનરમાં નિકાલ કરાવવાનો છે? મેં આનો જવાબ માંગ્યો હતો, પણ 2-4 જણાએ જે આપ્યો હતો. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. તો એક્સપાયર થયેલી સાયટોટોક્સિક્સ દવાઓ આપણે લાલ, પીળો, વાદળી, સફેદ શામાં નાખીશું? તો જવાબ આવશે ઓપ્શન બી, પીળાની અંદર નાખીશું, બરાબર. આ બી જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાથમિક શાળાના બાળકો માટે PM પોષણ યોજનામાં પ્રતિ દિવસ ઓછામાં ઓછું કેટલું પ્રોટીન આપવાનું નિર્ધારિત છે? 5 ગ્રામ, 12 ગ્રામ, 20 ગ્રામ કે 30 ગ્રામ, બરાબર. તો PM પોષણ નું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે 12 ગ્રામ્સ, બરાબર. પ્રાઇમરીની અંદર કેટલું? 12 ગ્રામ છે પ્રાઇમરી પૂછે. અપર પ્રાઇમરી પૂછે તો 20 ગ્રામ PM પોષણની અંદર આપણે આપવાનું છે. પ્રાથમિક શાળા 1 થી 5 વાળા બાળકોને કેટલી કેલરી જોડે આપવાની? 450 કેલરી. ઉચ્ચ પ્રાથમિક શાળા 6 થી 8 વાળાને 700 કેલરી. અને 5 ગ્રામ અને 30 ગ્રામ આ યોજના ધારાધોરણમાં આવતા નથી. આપણા ઓપ્શનમાં ખોટું છે. એટલે આ 2 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો પ્રાઇમરીમાં તમારે શું યાદ રાખવાનું? કે 450 કેલરી પ્લસ 12 ગ્રામ પ્રોટીન, બરાબર. અને 6 થી 8 ની અંદર 700 કેલરી પ્લસ 20 ગ્રામ પ્રોટીન. બ્લડ વર્ગીકરણમાં ચામડીનું સંપૂર્ણ નુકસાન અને અસ્થિ, ટેન્ડન એટલે સ્નાયુ ખુલ્લા દેખાવા કયો સ્ટેજ છે? મતલબ આની અંદર બોન, ટેન્ડન, મસલ્સ બધું જ દેખાતું હોય તો સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 કે સ્ટેજ 4, બરાબર. આ જો એપિડર્મિસ છે, પછી ડર્મિસ આવશે, સબક્યુટેનિયસ ફેટ કે જેને આપણે હાઇપોડર્મિસ કહીએ, અને મસલ્સ અને ફેટ, બરાબર. તો જવાબ આવશે ઓપ્શન ડી, સ્ટેજ 4. હવે જો આની અંદર શું હોય? ચામડી લાલાશ થઈ હોય. સ્ટેજ 1 ની અંદર કેવું? આવી ચામડી લાલાશ જ થઈ હોય, એટલે કે ઇન્ટેક્ટ સ્કિન હોય પણ ચામડી લાલાશ હોય. સ્ટેજ 2 ની અંદર શું હોય? કે ચામડીનું ઉપરનું પડ તૂટી ગયું હોય અને એની અંદર બ્લિસ્ટર જોવા મળે. જે બંશમાં જોવા મળે ને આ રીતે આની અંદર પણ સેકન્ડ સ્ટેજની અંદર તમને બ્લિસ્ટર કે ફૂલ્લા જોવા મળે. આ બી ક્વેશ્ચન પૂછાય છે. થર્ડની અંદર ચામડીનું નુકસાન થાય, અંદર છેક ડર્મિસ સુધી પહોંચી જાય, સબક્યુટેનિયસ ફેટ સુધી પહોંચે, હાઇપોડર્મિસ સુધી પહોંચે, બરાબર. અને ચોથા સ્ટેજની અંદર આ રીતે આખો ઘા જોવા મળતો હોય છે.
તો આ યાદ રાખવા માટે શું હોય, પહેલા સ્ટેજમાં રેડનેસ જોવા મળે, બીજામાં બ્લિસ્ટર જોવા મળે, ત્રીજામાં ફેટ વિઝિબલ જોવા મળે, ચોથાની અંદર બોન અને મસલ્સ વિઝિબલ. આ ટ્રીક યાદ રાખજો એટલે ક્યારેય ક્વેશ્ચન ખોટો પડશે. એમટીબી સુધારા કાયદો 2021 મુજબ ખાસ શ્રેણીની મહિલાઓ માટે ગર્ભપાતની મહત્તમ મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી? તો જો પહેલા આપણે 1971 બરાબર આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી 1972માં, હમણાં 2021ની અંદર સુધારા થયા. એવું પૂછે ભાઈ એમટીબીમાં કઈ સાલમાં સુધારા કરવામાં આવ્યા હતા? 2021ની અંદર. તો કેટલી વીક સુધી એ એબોર્શન કરાવી શકે? બરાબર, પહેલા આપણી 20 વીક, 24 વીક, 28 વીક, 32. તો હવે આપણો જવાબ શું રહેશે? ઓપ્શન પેલા 20 વીક સુધી હતી ને, ઓપ્શન એ 24 અઠવાડિયા સુધી. બરાબર, આપણે કરાવી શકીએ. પણ આની અંદર શું યાદ રાખવાનું કે 2 ડોક્ટરની મંજૂરી જરૂરી છે. બરાબર, પહેલા શું હતું કે જૂની મહત્તમ મર્યાદા એક જ ડોક્ટરની મંજૂરી હતી, પણ અહીંયા 24 વીક્સમાં 2 ડોક્ટરની મંજૂરી જોશે. નોર્મલ કન્ડિશનની અંદર 20 વીક સુધી આપણે એક ડોક્ટર જોઈએ અને સ્પેશિયલ કન્ડિશનની અંદર 24 વીક્સ 2 ડોક્ટર. ક્લિયર? પીએમએસએમએ યોજના હેઠળ દર મહિનાની કઈ નિયત તારીખે સગર્ભા બહેનોને મફત ANC તપાસ આપવામાં આવે છે? પીએમએસએનું નામ પહેલા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન. આ તમને ખાસ આવડવું જોઈએ. તો દર મહિનાની 1લી તારીખ, દર મહિનાની 9મી તારીખ, દર મહિનાની 15મી તારીખ કે પછી લાસ્ટ ડે ઓફ મંથ. તો જવાબ શું હશે પીએમએસની અંદર? ઓપ્શન બી આપણો સાચો આન્સર રહેશે કે દર મહિનાની 9મી તારીખે આપણે શું કરીએ? બીજી અને ત્રીજી, યાદ રાખજો, બીજી અને ત્રીજી ત્રિમાસિક ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓને નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે. અને 1લી અને 15મી તારીખ શું કરવામાં આવે? આરોગ્ય વિભાગના અન્ય કાર્યક્રમો જેમ કે મમતા દિવસ, સ્થાનિક સ્તરે અલગ દિવસ હોઈ શકે, પણ પીએમએસએ રાષ્ટ્રીય સ્તરે આપણે 9 તારીખ જ ફિક્સ કરેલી. કોટપા તમાકુ નિયંત્રણ અધિનિયમ. બરાબર, કોટપાનું નામ શું છે? ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ. બરાબર, કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? 1999, 2003, 2008 કે 2014? તો આની આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી 2003ની અંદર પાસ કરવામાં આવ્યો છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ દરેક આરોગ્ય સંસ્થાએ કઈ સેવા આપવી ફરજિયાત છે? મફત પ્લાન સર્જરી, તાત્કાલિક ઇમરજન્સી પ્રાથમિક સારવાર, તમામને મફત દવાઓ કે દરેકને પ્રાઇવેટ રૂમ્સ? બરાબર, કયો એક્ટ કીધો? અંડર ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ. બરાબર, તો આની અંદર જવાબ શું રહેશે? ઓપ્શન બી કે તાત્કાલિક ઇમરજન્સી પ્રાથમિક સારવાર આપણે દરેક દર્દીને આપવી જોઈએ અથવા ફરજિયાત છે. ક્લિયર? દર્દીની સંમતિ વિના સર્જિકલ પ્રોસિજર કરવી એ કાયદાકીય રીતે શું ગણાય છે? બરાબર, તો આ શું છે? ટોટ છે. ટોટના ક્વેશ્ચન છે. તો એથિકલ પ્રિન્સિપલ પણ તમે કહી શકો. તો નિગ્લિજન્સ એટલે કે બેદરકારી, બેટરી એટલે કે શારીરિક આક્રમણ, ડિફામેશન એટલે બદનક્ષી, લાયબલ એટલે લેખિત બદનક્ષી. બરાબર, લાયબલ તમારે કઈ રીતે રાખવું? કોઈ લખીને, L ફોર લખવું, બરાબર, અને સ્લેન્ડર આવે છે ને, સ્લેન્ડર એટલે S ફોર સ્પીચ, બોલીને કોઈ તમારા વિશે ખરાબ બોલે અને કોઈ લખીને તમારે બદનામ કરે, એટલે સ્લેન્ડર ને લાયબલ આ રીતે યાદ રાખજો. બધાનો આપણો જવાબ શું હશે? સંમતિ વિના ટચ કરીને કહીશું બેટરી. શું કહીશું? બેટરી. બરાબર, કોઈને ઈરાદાપૂર્વક સ્પર્શ કરવો તો સર્જરી કરીને કહેવાય બેટરી. નિગ્લિજન્સી એટલે કે દર્દીની સારવારની અંદર કોઈ પણ પ્રકારની કાળજી ન રાખવી. એક નિગ્લિજન્સી અને માલ પ્રેક્ટિસ બંનેમાંથી એક ક્વેશ્ચન હોય છે. બરાબર, ડિફામેશન એટલે ખોટી વાતો ફેલાવીને આબરૂને નુકસાન કરવું. ગ્રામ સ્ટેનિંગમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને રંગવા માટે કયો પ્રાથમિક રંગ વપરાય છે? સેફેનિન, ક્રિસ્ટલ વાયોલેટ, મિથિલિન બ્લુ, મેલાકાઇટ ગ્રીન? તો આની અંદર જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી ક્રિસ્ટલ વાયોલેટ. આપણે યુઝ કરીએ છીએ કે ગ્રામ સ્ટેનિંગની અંદર સૌપ્રથમ ક્રિસ્ટલ વાયોલેટ ઉમેરાય છે, પછી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા શું કરીને જાડી દિવાલ રંગને પકડી રાખે અને પછી જાંબલી. ગ્રામ પોઝિટિવમાં જોઈ લો કલર અને ગ્રામ નેગેટિવની અંદર તમે કલર જોઈ શકો છો. બરાબર, સેફ્રોનિન શું છે? કાઉન્ટર સ્ટેન છે જે ગ્રામ નેગેટિવને લાલ અને ગુલાબી રંગ આપે છે. બરાબર, ક્રિસ્ટલ વાયોલેટ એક પ્રાથમિક રંગ છે. મિથિલિન બ્લુ આપણે કોરોનામાં યુઝ કર્યું હતું. બરાબર, એસિડ ફાસ્ટ સ્ટેનિંગની અંદર યુઝ થાય છે. ચલો ક્વેશ્ચન આગળ. પ્રાથમિક એલિઝા પોઝિટિવ આવ્યા બાદ HIV નિશ્ચિત નિદાન માટે કયો ટેસ્ટ થાય છે? મેં તમને આગળ ચર્ચા કરી હતી કે ભાઈ એલિઝા ટેસ્ટ છે ને એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. બરાબર, એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન્ટ એસે. તો આપણે HIV માટે કન્ફર્મેટિવ ટેસ્ટ માટે શું આવશે? જવાબ આવશે આપણો વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. બરાબર, અને બાળક માટે મેં તમને કીધું કે PCR-24. બરાબર, અને VDRL ટેસ્ટ શેના માટે કરીએ આપણે? તો સિફિલિસ માટે કરીએ, મોન્ટેક્સ ટીબી માટે કરીએ, અને કુંભ ટેસ્ટ RBC માટે કરતા હોય છે. એના 2 ટાઈપ છે, ડાયરેક્ટ કુંભ ટેસ્ટ અને ઇનડાયરેક્ટ કુંભ ટેસ્ટ. બરાબર, VDRL નામ આવડું છે, વેનરલ ડિઝીઝ રિસર્ચ લેબોરેટરી ટેસ્ટ. ક્લિયર? જે બેક્ટેરિયાને સામાન્ય વાતાવરણ કરતાં ઓછા ઓક્સિજનની જરૂર હોય તેને શું કહે છે? તો ઓબ્લિગેટ સેરોબેસ, માઇક્રો એરોફિલિક, ઓબ્લિગેટ એનારોબ્સ કે ફેકલેટિવ એનારોબ્સ? તો આની જે બેક્ટેરિયાનો સામાન્ય કરતાં ઓક્સિજનની ઓછી જરૂર હોય તો એ જવાબ આવશે માઇક્રો એરોફિલિક. શું આવશે? જવાબ આવશે બી માઇક્રો એરોફિલિક. કઈ રીતે આવશે? માઇક્રો એટલે થોડું થાય, એરોફિલિક એટલે ઓક્સિજનની પ્રેમી. બરાબર, તો આની અંદર આપણે H પાયલોરી
આ ઓર્ગેનિઝમ્સને ઓછા ઓક્સિજનની જરૂર પડે કે જે પેપ્ટી કલ્ચર થવા માટે જવાબદાર હોય, બરાબર. આ પૂછાય ક્વેશ્ચન, પેપ્ટી કલ્ચર માટે જવાબદાર H. પાયલોરી. ઓબ્લિગેટ એરોબ શું હોય કે ફરજિયાત ઓક્સિજનની હાજરીમાં જીવે. મેક્રોલિફરિક આ ઓછો જરૂર પડે. ઓબ્લિગેટ એનારોબ્સ કે ઓક્સિજન ના હોય તો મરી જાય, અને ફેકલ્ટી એનારોબ્સની અંદર હોય કે ના હોય કંઈ ફરક પડતો નથી. શ્વસન દરમિયાન માઇટોકોન્ડ્રિયામાં બનતી ઉર્જાનું ચલણ કયું છે? એટલે કે માઇટોકોન્ડ્રિયાની શું જનરેટ કરે? એટીપી, ડીએનએ કે ગ્લુકોઝ 6 છે. તો એટીપી નું પૂરું નામ આવડવું જોઈએ. જવાબ આવશે એટીપી. અને માઇટોકોન્ડ્રિયાને આપણે શું કહીએ છીએ? પાવર હાઉસ, સેલ ઓફ પાવર હાઉસ કહીએ છીએ, શક્તિઘર તરીકે ઓળખીએ છીએ. સ્વસ્થ વ્યક્તિમાં ફાસ્ટિંગ એટલે કે ભૂખ્યા પેટે પ્લાઝમા બ્લડ ગ્લુકોઝનું સામાન્ય સ્તર કેટલું હોય છે? 40 થી 60, 70 થી 99, 126 થી 150, 150 થી 200. તો એનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, બરાબર, 70 થી 99 હોય છે. જો ચાર્ટ જોઈ લો, 70 થી 99 નોર્મલ હોય, 100 થી 125 પ્રી ડાયાબિટીક હોય, 126 પ્લસ હોય તેના ડાયાબિટીસ તરીકે આપણે ઓળખીએ છીએ. સીરમ એમાઇલેઝ અને ઊંચું પ્રમાણ કયા અંગના સોજાનું વિશિષ્ટ નિદાન કરે છે? તો હેપેટાઇટિસ, એક્યુટ પેન્ક્રેટાઇટિસ, કોલેસ્ટાઇટિસ કે પેપ્ટિક અલ્સર. તો સીરમ એમાઇલેઝ શેમાં વધી જાય? તો જવાબ આવશે ઓપ્શન બી, એક્યુટ પેન્ક્રેટાઇટિસની અંદર, બરાબર. હેપેટાઇટિસની અંદર શું હોય? લીવરમાં સોજો આવે, એસજીપીટી, એસજીઓટી વધેલા યાદ રાખજો. ક્લિયર? અને આનું બંનેનું નામ મને કોમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં તમારે મને એસજીપીટીનું અને એસજીઓટીનું નામ કહેવાનું છે, કદાચ પૂછી શકે, બરાબર. પેન્ક્રિયાટિકનો સ્વાદુપિંડમાં સોજો જોવા મળે. કોલેસિસ્ટાઇટિસ એટલે પિત્તાશય એટલે કે ગોલ બ્લેડર. પેપ્ટિક અલ્સર એટલે આપણા સ્ટમકની અંદર ચાંદા પડવા, બરાબર. હવે જો સ્વાદુપિંડ માટે શું હોય? લાઇપેઝ અને એમાઇલેઝ બહુ સ્પેસિફિક છે અને લાંબા સમય સુધી રહેતી. ધારો કે તમારે પેન્ક્રિયાટાઇટિસ છે, પેન્ક્રિયાસ રિલેટેડ કોઈ બી, તો એની અંદર ટેસ્ટ કયો આવશે? લાઇપેઝ અને એમાઇલેઝ. યાદ રાખજો આ બંને ખાસ. પુખ્ત વ્યક્તિમાં બ્લડ યુરિયા નાઇટ્રોજનની સામાન્ય રેન્જ કેટલી હોય છે? 1 થી 3, 7 થી 20, 30 થી 50 કે 60 થી 90. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, 7 થી 20 mg/dl તમને બ્લડ યુરિયા નાઇટ્રોજન જોવા મળતું હોય છે, બરાબર. સીરમ ક્રિએટિનનું નોર્મલ લેવલ પણ તમને ખબર હોવી જોઈએ કે 0.6 થી 1.2 ક્રિએટિનનું પણ પૂછાય છે. ક્લિયર? તીવ્ર ઝાડાના દર્દીમાં બાયકાર્બોનેટ ગુમાવવાના કારણે કઈ એસિડ બેઝ અસમતુલા સર્જાય છે? રેસ્પિરેટરી એસિડોસિસ, મેટાબોલિક એસિડોસિસ, મેટાબોલિક આલ્કલોસિસ કે રેસ્પિરેટરી આલ્કલોસિસ. જો આની અંદર તમારે ખાસ શું વસ્તુ યાદ રાખવાની? એક રોમ વસ્તુ યાદ રાખવાની છે, સૂત્ર છે રેસ્પિરેટરી અપોઝિટ, મેટાબોલિક ઇક્વલ, બરાબર. એટલે હંમેશા અપોઝિટ મતલબ જો પીએચ વધારે હશે તો એનું જે CO2 એ બાયકાર્બોનેટ શું છે? ઘટતું હશે. બંને વિરુદ્ધમાં બતાવતું છે. જ્યારે મેટાબોલિકની કન્ડિશન હશે એટલે બંને જે તમને ફિગર આપેલી છે એ બંને ઇક્વલ હશે, કાં તો વધતા હશે તો વધતા હશે, ઘટતા હશે તો ઘટતા હશે. ક્લિયર? હવે અહીંયા આપણે ડાયરિયા કીધું છે. ડાયરિયા ક્યાંથી થાય? આપણે સ્ટૂલ મારફતે નીકળતા હોય તો એની અંદર તમને શું થાય? એમાં રેસ્પિરેટરી જોવા મળશે નહીં, બરાબર. તો આની અંદર જવાબ આપણને ખબર પડી જાય, મેટાબોલિક રિલેટેડ જ હોય. તો મેટાબોલિક એસિડોસિસ કેમ થશે? તો ઝાડા માટે બધું બાયકાર્બોનેટ વોશ આઉટ થઈ જાય એટલે એસિડ વધે તો મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન્સ થશે, બરાબર. એ જ રીતે ઉલટું થાય છે એમાં વોમિટિંગની અંદર મેટાબોલિક આલ્કલોસિસ થશે, બરાબર. કારણ કે એમાં શું થાય? એસિડ બહાર નીકળી જશે અને બધું બાયકાર્બોનેટ અંદર રહેશે. સમજણ પડી ગઈ? ક્લિયર? પીએચ નોર્મલ 7.35 થી 7.45 એટલે એનાથી ઓછી હોય તો એસિડિક, આનાથી વધારે હોય તો બેઝિક. ક્લિયર? રેસ્પિરેટરી એસિડોસિસમાં હંમેશા શું આવશે કે ફેફસાની તકલીફ હોય તો રેસ્પિરેટરી એસિડોસિસ, જેની અંદર CO2 લંગ્સમાં વધે, હાઇપરકેપ્નિયાની કન્ડિશન્સ જોવા મળે. મેટાબોલિક એસિડોસિસમાં તમને કીધું કે બાયકાર્બોનેટ ગુમાવે, આલ્કલોસિસમાં વોમિટિંગ, રેસ્પિરેટરી આલ્કલોસિસમાં હાઇપર વેન્ટિલેશન જોવા તમને મળશે. આ 4 કન્ડિશન્સ યાદ રાખજો. પુખ્ત દર્દીઓમાં ઝડપી ફ્લુઇડ અને બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે વપરાતી લીલા રંગની IV કેન્યુલાનો ગેજ કેટલો હોય છે? 16 ગેજ, 18 ગેજ, 20 ગેજ કે પછી 22 ગેજ? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 18 ગેજની હોય છે, બરાબર. લીલા રંગની કેટલી હોય છે? 18 ગેજની. ખાસ કરીને એનો વ્યાસ મોટો હોય તો આરબીસી એની અંદર તૂટતા નથી. એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે બેસ્ટ પૂછે છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે 18 ગેજ છે, બરાબર. અને 16 નંબરની ગ્રે હોય છે જે ગંભીર ઇમરજન્સી માટે યુઝ થાય. 18 ગ્રીન, 20 પિંક કલરની હોય છે રૂટીન IV ફ્લુઇડ માટે યુઝ કરીએ. બ્લુ પણ આપણે નાના બાળકો માટે એ આવે, નાના બાળકોમાં 24 ગોઝ યુઝ કરીએ યલો કલરની, બરાબર. બ્લુ બી રૂટીનમાં યુઝ કરતા હોય છે જેને પાતળી નસો એના માટે, બરાબર. યાદ રાખવાનું, જેનો ગેજ નંબર નાનો ને 100 ની જાડાઈ એટલી વધારે. ક્લિયર? તો 24 ગેજની સૌથી નાની હોય છે. પ્રસૂતિના પ્રથમ તબક્કા ક્યાં સુધી ગણાય છે? મેં હમણાં તમને સમજાવી દીધું કે બાળકના જન્મ સુધી, 10 સેન્ટીમીટર સર્વિક્સનું મુખ ખુલવાથી, ઓર બહાર આવવાથી કે 1 અવર પોસ્ટ ડિલિવરી. તમામ બધી કહેવાની જરૂર નથી. તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન બી કે સર્વિક્સના 10 સેન્ટીમીટર ડિલેટેશન સુધી તમારો પહેલો તબક્કો છે. 4 તબક્કા મેં તમને સમજાવી દીધા.
નવજાત શિશુને રક્તસ્રાવ રોકવા જન્મ સમયે અપાતા વિટામિન કે નો ડોઝ અને માર્ગ કયો છે? બરાબર, તો 1 મિલીગ્રામ IM, 5 મિલીગ્રામ ઓરલ, 0.1 મિલીગ્રામ સબક્યુ, 10 મિલીગ્રામ IV. તો આનો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 1 મિલીગ્રામ IM આપણે આપીએ છીએ. કઈ જગ્યાએ આપીએ? એન્ટ્રીઓ લેટરલ થાય, જેના વાસ્ટસ લેટરલિસ મસલ્સ કહીએ છીએ, 90 એંગલે આપણે આપતા હોઈએ છીએ. ખાસ કરીને યાદ રાખજો કે ભાઈ આ ટર્મ બેબીની અંદર ધારો કે તમને એમ પૂછે પ્રીટર્મ બેબીમાં તમારે આપવું તો કેટલું આપશો? તો 0.5 ml, સોરી 0.5 mg મિલીગ્રામ, 0.5 મિલીગ્રામ આપણે આપવાનું હોય છે. આ યાદ રાખજો બંને કોન્સેપ્ટ. ગ્લાસલો કોમા સ્કેલમાં કયા 3 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે? પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, આઈ ઓપનિંગ, વર્બલ અને મોટર રિસ્પોન્સ, એટલે કે EVM તરીકે કઈ, રિફ્લેક્સિસ, ઓરિએન્ટેશન, મેમરી અને સ્પીચ. તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી. બરાબર, આઈ ઓપનિંગ, વર્બલ રિસ્પોન્સ અને મોટર રિસ્પોન્સ આપણે GCS સ્કેલની અંદર તપાસતા હોઈએ છીએ. વધુમાં વધુ સ્કોર કેટલો હોય છે? 15 હોય છે. ઓછામાં ઓછો 3 હોય છે. 8 કરતા ઓછો થાય તો એક કોમા તરીકે આપણે ઓળખીએ છીએ. 3 કરતા ઓછું થાય તો આપણે ડીપ કોમા તરીકે ઓળખીએ છીએ. બરાબર, આઈના 4 પોઈન્ટ હોય છે, વર્બલના 5 હોય છે અને મોટરના 6. બરાબર, એમ કરીને કેટલા થાય? 15 થાય. ડન. EVM પરથી યાદ રાખવાનું, EVM 4, 5, 6. સપાટી સાથે 45 અંશના ખૂણે બેસતો મચ્છર કયો છે? ક્યુલેક્સ, એનોફિલિસ મચ્છર, એડિસ કે મેન્સુનિયા. સપાટી સાથે 45 અંશને ખૂણે બેસતો મચ્છર છે એનોફિલિસ મચ્છર. બરાબર, કે જે ખૂણો બનાવે હોય છે અને એ ક્યારે કરડે? એડિસ મચ્છર હંમેશા, એડિસ મચ્છર છે ને એ દિવસે કરડે. બરાબર, ખસ પેદા કરતો ઇચ માઇટ, જેને આપણે કહીએ સાર્કોપ્ટિસ કેબિસ, કયા વર્ગનું કીટક છે? ઇન્સેક્ટા, એરેકનિડા, ક્રસ્ટેસિયા કે માઇરિયાપોડા. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ એરેકનિડા. તમે કયામાં આવે કે ભાઈ માઇટ્સ અને ટિક્સ, એરેકનિડા છે ને બી વર્ગમાં આવે, એટલે કે 8 પગ વાળું હોય છે. બહુ ડીપમાં આપણે જવાની જરૂર છે નહીં. કઈ પદ્ધતિમાં આયનાઇઝિંગ રેડિયેશનના શોષાયેલા ડોઝનો એકમ કયો છે? રોએન્ટજન્સ, ગ્રે, સિવર્ટ કે ક્યુરી. બરાબર, આ રેડિયોલોજીના માંથી MCQ બનાવ્યો છે. તો જવાબ આવશે ઓપ્શન બી, ગ્રે કલર, મતલબ ગ્રે. તો શોષાયેલ ડોઝ એટલે કે એબ્સોર્બ ડોઝ માટે SI નો એકમ છે ગ્રે. રોન્ટજન એ હવામાં રેડિયેશન માપે, શામાં માપે? હવામાં માપે. સિવિયટ એ માનવ શરીર પર થતી જૈવિક અસરનો ડોઝ માપે, એ સેવિયટ. અને ક્યુરી એ રેડિયો એક્ટિવનો જૂનો એકમ છે. 1 ગ્રે એટલે કેટલી થાય? 1 કિલોગ્રામ પદાર્થમાં શોષાયેલી 1 જૂલ ઉર્જા. એક્સરેના ઉત્પાદન દરમિયાન ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનો કેટલો ટકા ભાગ એક્સરેમાં રૂપાંતરિત થાય છે? આશરે 1%, 10%, 50% કે 99%. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 1% જેટલો ભાગ. કે જ્યારે ઇલેક્ટ્રોન ટંગસ્ટન ટાર્ગેટ સાથે અથડાય ત્યારે 1% ઉર્જા એક્સરેમાં ફોટોન બને. બાકીની 99% ઉર્જા ગરમી તરીકે વેફડાય છે. બરાબર, આ ખાસ કરીને જોઈ લો તમે. અને આની અંદર આપણે શું કરીએ છીએ? ટંગસ્ટન યુઝ કરીએ છીએ. એક્સરેમાં પૂછે તો આ બી MCQ બને. કઈ ધાતુ વપરાય? તો ટંગસ્ટન ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ, કારણ કે આનું ગલન બિંદુ શું છે? ઊંચું છે. ક્લિયર? ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબની તપાસ માટે કરાતા કોન્ટ્રાસ્ટ એક્સરેને શું કહે છે? IVP, SCG, હિસ્ટેરોસલ્ફિન્જોગ્રાફી, સાયલોગ્રાફી કે કોલિસિસ્ટોગ્રાફી. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો ઓપ્શન રહેશે બી, હિસ્ટેરોસલ્ફિન્જોગ્રાફી. કારણ કે ગર્ભાશયના સર્વિક્સ માટે સલ્ફિન્જો આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર, અને ખાસ કરીને ઇન્ફર્ટિલિટીના નિદાન માટે પણ ફેલોપિયન ટ્યુબ બ્લોક છે કે નહીં જાણવા માટે સૌથી વધુ ઉપયોગી છે હિસ્ટેરોસલ્ફિન્જોગ્રાફી. ક્લિયર? IVP શેના માટે આપણે કરીએ છીએ? ભાઈ કિડની અને યુરિનરીની તપાસ માટે કરતા હોઈએ છીએ. અને સાયલોગ્રાફી તમારી લાળ ગ્રંથિ માટે, એટલે સલાઇવરી ગ્રંથિ માટે થાય. અને ગ્લોલ બેલ્ટર માટે શું થાય છે? કોલિસિસ્ટોગ્રાફી. ક્લિયર? એટલે આ 4 ટર્મિનોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સર્કલ ઓફ વિલિસ કયા અંગને લોહી પૂરું પાડવાનું કામ કરે છે? સર્કલ ઓફ વિલિસ યાદ રાખજો તો હાર્ટ, બ્રેન, લીવર કે કિડનીઝ. તો જવાબ આવશે ઓપ્શન બી, બ્રેન. બ્રેનને શું કરે? સર્કલ ઓફ વિલિસ એ છે રક્તવાહિનું આખવા રીતે ગુચ્છું આવેલું છે, જે બ્લડ સપ્લાય કરવાનું કામ કરે છે. જીફોલ્ડ પ્રોસેસથી પ્યુબિક સિમ્ફાઇસિસ સુધી લંબાતી પેટના સ્નાયુઓની મધ્ય રેખાને શું કહેવામાં આવે છે? અહીંથી આખી જે લાઈન હોય કઈ જગ્યા હોય? ડિલિવરીની અંદર તમને જોવા મળતી હોય છે. તો લિનિયા આલ્બા, લિનિયા નાઇગ્રા, સ્ટ્રિયા ગ્રેવિડમ કે ઇન્ગ્વાઇનલ લિગામેન્ટ. તો આનો આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન બી, લાઇનિયા આલ્બા તમને જોવા મળતી હોય છે આ રીતની. ક્લિયર? સ્ટ્રેટ ફોરવર્ડ તમને જોવા મળે. લિનિયા આલ્બા અને લિનિયા નાઇગ્રા. બરાબર, બંને ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન તમારે 100% પૂછાય છે. અને આપણે એબ્ડોમિનલ સર્જરીમાં લિનિયા આલ્બા પર શું કરી દેવા હોતા? ચીરો મૂકતા હોઈએ છીએ. એડિનલ કોર્ટેક્સના જોના ગ્લોમેરુલુસના સ્તર દ્વારા કયા હોર્મોન સ્ત્રાવ થાય છે? બરાબર, તો કોર્ટિઝોલ,
એલ્ડોસ્ટેરોન, એપિનેફ્રિન કે એન્ડ્રોજન્સ, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, એલ્ડોસ્ટેરોન સિક્રેટ થાય છે. તો યાદ કરી રીતે રાખશો તમારે, આપણે યાદ રાખવાનું GFR. શું યાદ રાખીશું? GFR એટલે ગ્લોમેરુલુસા કે જે એલ્ડોસ્ટેરોન સિક્રેટ કરે, ફેસિક્યુલેટા અને રેટિક્યુલેટા. બરાબર. હવે તો આની અંદર તમારે જવાબ યાદ કરી રીતે રાખવાનું કે ખાસ કરીને આ કોર્ટિઝોલ, બરાબર, પછી સોલ્ટ, સુગર અને સેક્સ, 3 વસ્તુ. એટલે કે એલ્ડોસ્ટેરોન શું કરે? સોલ્ટનું નિયમન કરે, કોર્ટિઝોલ શું કરે? સુગરનું, અને એન્ડ્રોજન એટલે સેક્સ માટે યુઝ થાય. એટલે 3 વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ. ક્લિયર. ના ફેફસામાં સર્ફેક્ટન્ટ કયા વાયુ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે? બરાબર. સર્ફેક્ટન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ટાઈપ 1 એલ્વ્યુલર સેલ્સ, ટાઈપ 2 એલ્વ્યુલર સેલ્સ, ડસ્ટ સેલ્સ કે ગોબલેટ સેલ્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે કે સર્ફેક્ટન્ટ હંમેશા ટાઈપ 2 એલ્વ્યુલર સેલ કે જ્યાં O2 અને CO2 નું એક્સચેન્જની પ્રક્રિયા થાય છે. બરાબર. આ સમજી લો. ખાસ કરીને જો ડસ્ટ સેલ્સ ના માટે હોય છે, ફેફસાના મેક્રોફેજ છે અને કચરાને બેક્ટેરિયાને ખાઈ જાય છે. લંગ્સની અંદર ડસ્ટ સેલ્સ હોય. બરાબર. ગોબલેટ સેલ્સ કઈ જગ્યાએ આવેલા હોય છે? તો આપણે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર આવેલા હોય છે. ક્લિયર. એટલે સર્ફેક્ટન્ટ શું કામ કરે? ફુગ્ગા જેવું કામ કરે, એના કોલેપ્સ થતા ફેફસાને અટકાવવાનું કામ કરે છે. બરાબર. બાળકોની અંદર જો સર્ફેક્ટન્ટની ઉણપ હોય તો આપણે RDS થાય, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ્સ. એના માટે આપણે 28-32 વીક્સ દરમિયાન બીટામિથાઝોન અથવા ડેક્ઝામિથાઝોન ઇન્જેક્શન આપીએ લંગ્સ મેચ્યુરિટી માટે. પોર્ટલ વેન મુખ્યત્વે કઈ 2 મોટી શિરાઓના જોડાણથી બને છે? સુપિરિયર મેસેન્ટિક શિરા, સ્પ્લેનેટિક શિરા, ઇન્ફિરિયર મેસેન્ટિક શિરા અને રિનલ શિરા, હિપેટિક શિરા અને IVC, ગેસ્ટ્રિક શિરા અને રિનલ શિરા. તો આનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ કે સુપિરિયર મેસેન્ટિક શિરા અને સ્પ્લેનિક શિરાથી શું બને છે? આપણી આખી આ વેન બનતી હોય છે. બરાબર. પોર્ટલ વેન બનાવે છે. પોર્ટલ વેન શું કામ કરે? જો પોર્ટલ વેન આખી બનતી હોય છે, એનું મુખ્ય કાર્ય શું હોય કે પાચન તંત્રમાં જે શોષાયેલા પોષક તત્વો હોય એને સીધું શું કરે? લીવરમાં પ્રોસેસ કરવા માટે મોકલતી હોય છે. એટલે સ્પ્લેનેટિક વેન અને સુપિરિયર મેસેન્ટિક વેનથી નાખી એ પોર્ટલ વેન બનાવે છે. માનવ શરીરમાં અવાજ પેદા કરતી સ્વર પેઢીને એનાટોમિકલ ભાષામાં શું કહેવામાં આવે છે? ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા કે એપિગ્લોટિસ. તો જવાબ શું આવશે? બધાને ખબર જ હોય, વોઇસ બોક્સ તરીકે શું થાય છે? તો લેરિંગ્સ. બરાબર. તો લેરિંગ્સની અંદર કયા કાર્ટિલેજ આવે એ બી પૂછાય છે. થાઇરોઇડ કાર્ટિલેજ, જેને આપણે આદમ્સ એપલ કહીએ, ક્રિકોઇડ કાર્ટિલેજ. બરાબર. અહીંયા વોકલ ફોલ્ડ્સ આવેલા હોય છે. તો થાઇરોઇડ, ક્રિકોઇડ અને એરિથ્રોઇડ કાર્ટિલેજ આની અંદર તમને જોવા મળતા હોય છે. ક્લિયર. બીજું તમને આવડતું છે. એપિગ્લોટિસ શું કામ કરે? એક ઢાંકણ જેવું કામ કરે કે જે ખોરાકને શ્વાસ નળીમાં જતો અટકાવતો હોય છે. ફિલાડેલ્ફિયા ક્રોમોસોમ્સ કયા પ્રકારના લ્યુકેમિયામાં જોવા મળે છે? ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા, એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા, ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા કે પછી એક્યુટ પ્રોમાયલોસાઇટિક લ્યુકેમિયા. તો ફિલાડેલ્ફિયા શેમાં જોવા મળશે? તો જવાબ આવશે ઓપ્શન એ, ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયાની અંદર તમને ફિલાડેલ્ફિયા ક્રોમોસોમ્સ 9 અને 22 વચ્ચેના ટ્રાન્સલોકેશનથી આ બનતા હોય છે. બરાબર. એની અંદર જોવા મળે છે. AL તમને સમજવા, બાળકોની અંદર બ્લડ કેન્સર જોવા મળે. CLL પૂછે તો CLL એટલે ક્રોનિક, બરાબર, લ્યુકેમિયા, એ મોટી ઉંમરની અંદર જોવા મળતું હોય છે. આ બે યાદ રાખજો. હિસ્ટોપેથોલોજી ફોઝન સેક્શનમાં ચરબી લિપિડ દર્શાવવા કયું વિશિષ્ટ સ્ટેન વપરાય છે? ઓઇલ રેડ, પાસ્ટેન, મેસેન્ટ્રાઇકોમ કે કોંગો રેડ. તો હિસ્ટોપેથોલોજીને આપણે કાલના વિડીયોમાં એક ક્વેશ્ચન લીધો હતો. તો અહીંયા ચરબી લિપિડ માટે કયું વાપરીએ છીએ? તો ઓઇલ રેડ આપણે વાપરતા હોઈએ છીએ. પાસ્ટ ટેન્સના માટે યુઝ થાય તો ગ્લાયકોજન અને ફંગસ જોવા માટે યુઝ કરીએ છીએ. મેસેન્ટ્રાઇકોમ કોલોજન ફાઇબર્સને વાદળી રંગ આપે છે. એટલે મેં તમને એના સાથે 4 MCQ કવર થઈ જાય. કોંગોરેડ એમાઇલોઇડ પ્રોટીન આપણે જોયું હતું. એમાઇલોઇડ પ્રોટીન જોવા માટે કોંગોરેડ યુઝ થાય છે. બરાબર. માનવ શરીરમાં ઓસ્મોટિક સંતુલન જાળવવા માટે મુખ્ય એક્સ્ટ્રા સેલ્યુલર કોષનો બહારનો ધન આયન કયો છે? કેટાયન કયો છે? તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ કે પછી મેગ્નેશિયમ. તો જોઈ લો આની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી. બરાબર. સોડિયમ આપણો જવાબ આવશે, કારણ કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ કીધું છે અને ઇન્ટ્રા નથી કીધું. બરાબર. પોટેશિયમ શું છે? તો ઇન્ટ્રાસેલ્યુલર કોષોનો મુખ્ય ધન છે, જ્યારે એક્સ્ટ્રા સેલ્યુલરની અંદર યાદ રાખવાનું સોડિયમ છે. બરાબર. કેલ્શિયમ હાડકાના સ્નાયુ માટે જવાબદાર છે. મેગ્નેશિયમ એન્ઝાઇમ સિસ્ટમ માટે જવાબદાર છે. ક્લિયર. ખાસ યાદ રાખજો, આમાં ભૂલ ના કરતા કે સોડિયમ એક્સ્ટ્રા સેલ્યુલર અને પોટેશિયમ ઇન્ટ્રાસેલ્યુલર. પેરિફેરલ બ્લડ સ્મેયરમાં RBCની અંદર હાઉવેલ જોલીની અંદર બોડીઝ દેખાવું શું સૂચવે છે? RJ તમને બોડીઝ જોવા મળે. હાઉવેલ જોલી. બરાબર. તો બરોળની ગેરહાજરી અથવા સ્પ્લેનેક્ટોમી, આયન ઓવરલોડ, લીડ પોઈઝનિંગ કે C6PD ની ઉણપ. તો આની અંદર આપણે હાઉવેલ જોલી બોડી શેમાં જોવા મળે? તો જવાબ આવશે બરોળની ગેરહાજરી અથવા સ્પ્લેનેક્ટોમી તમે જ્યારે કર્યું હોય ત્યારે. હજુ હેલ્ધી પર્સનની અંદર આ રીતનું તમને જોવા મળે, જ્યારે આની અંદર આ રીતનું તમને જોવા મળશે સ્પ્લેનેક્ટોમી કર્યું હોય ત્યારે. બરાબર.
એટલે આરબીસી તમને આ રીતે જોવા મળતા હોય છે. આયન ઓવરલોડ થઈ જાય તો આરબીસીમાં પેપા હેમર બોડીઝ જોવા મળતી હોય છે. લીડ પોઝિશનિંગની અંદર બેઝોફિલિક સ્ટીપલિંગ જોવા મળે, જ્યારે G6PD એ હેન્જ બોડી જોવા મળે અને બીટ સેલ્સ તમને જોવા મળતા હોય છે. બરાબર. શું કરે? રક્ત આરબીસીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. યલો ફીવર રસી સંગ્રહવા માટે નિયમિત તાપમાન કેટલું હોય છે? 2 થી 8, -20 થી -50, 15 થી 20 કે રૂમ ટેમ્પરેચર? તો યલો ફીવર માટે જવાબ આવશે ઓપ્શન એ, 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ આપણે તાપમાન મેન્ટેન કરવાનું હોય. પોલિયો માટે -20. બરાબર, એ યાદ રાખજો. યલો ફીવર એક લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે. બરાબર, જે સૂર્યપ્રકાશ અને ગરમીથી બચાવવી અત્યંત જરૂરી. ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી FNAC ની તપાસ માટે સામાન્ય રીતે કેટલા ગેજની સોય વપરાય છે? 16 થી 18 ગેજ, 22 થી 25, 14 ગોસ કે પછી 30 ગોસની વપરાય છે? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 22 થી 25 ગેજની આપણે નીડલનો યુઝ કરીએ છીએ. ક્લિયર? વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમારે થિયરી લેક્ચર જોતા હોય આ જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના, બરાબર, ટોપિક વાઇઝ, તો પણ મને કોમેન્ટ કરજો. મેક્સિમમ કોમેન્ટ આવવી જોઈએ. અને સબસ્ક્રાઇબ અને લાઇક અને હાઈપ કરજો મહેરબાની કરીને. હું આટલી તમારા માટે મહેનત કરી રહ્યો છું, તો તમને એક લાઇક કરતા 1 સેકન્ડ થશે. ચલો, થેન્ક યુ.